માઉન્ટ કેસના આરોપીના 10 દિવસના રિમાન્ડ મંજૂર કરવામાં આવ્યા છે। 3 મહિના અગાઉ 45 લાખની લૂંટ ચલાવી હતી। એલસીબીએ ભારે જહેમત બાદ 3 આરોપીને ઝડપી પાડ્યા છે। ફરાર 2 આરોપીઓને ઝડપી પાડવા પોલીસે રિમાન્ડની માંગણી કરી છે। આરોપીઓના રિમાન્ડમાં નવા ખુલાસા થવાની શક્યતાઓ પણ સામે આવી છે। તો ગિફ્ટ સિટીમાં દારૂની છૂટને લઈને એમએલએ ગેનીબેન ઠાકોરનું નિવેદન સામે આવ્યું છે। ગિફ્ટ સિટીમાં દારૂની છૂટ નિંદનીય ગણાવી છે। કોઈ વ્યક્તિ દારૂ પીધેલો ઝડપાશે તો ગિફ્ટ સિટીનું નામ આવશે અને હવે રાજ્ય સરકારે ગુજરાતમાં જ દારૂની વ્યવસ્થા કરી આપી છે। સરકારે ગુજરાતને કલંક લગાડવા આ નિર્ણય લીધો છે। આ પ્રકારેનું નિવેદન ગેનીબેન ઠાકોરે આપ્યું છે। ગાંધીજીના ગુજરાતમાં આપણે બંધારણીય રીતે દારૂબંધીનો કાયદો અમલમાં હોય ત્યારે ગુજરાત સરકારે દારૂડિયાઓને છૂટ આપવા માટે અને બુટલેગરોને મોટો ધંધો થાય એ માટે કરીને ગાંધીનગર ગિફ્ટ સિટી ખાતે દારૂ પીવા માટેની છૂટ આપી એ ખરેખર નિંદનીય છે। કોઈ પણ માણસ ક્રાઇમ કરશે, કોઈને નુકસાન કરશે, દારૂ પીધેલો પકડાશે તો સમગ્ર ગુજરાતની અંદર એક જ વાત આવશે કે અમે ગિફ્ટ સિટીની અંદર દારૂ પીધું છે। ત્યારે હવે ગુજરાતના દારૂડિયાઓને અને બુટલેગરોને જે માઉન્ટ આબુ અને બીજા રાજ્યોમાં જવું પડતું હતું એના બદલે ગુજરાતની અંદર જ વ્યવસ્થા મળશે। આ ગુજરાત સરકારે જે એક ગુજરાતને કલંક કરવા માટેનો નિર્ણય લીધો છે એ બાબતને અમે વખોડીએ છીએ અને એમને વિનંતી કરીએ છીએ, ભગવાનને પ્રાર્થના કરીએ કે આવા લોકોને સદબુદ્ધિ આપે, ગુજરાતની અંદર કાયદો અને વ્યવસ્થા જળવાય, બેન દીકરીની સુરક્ષા જળવાય અને ગાંધીજીના ગુજરાતને કલંકિત કરવાનું કામ ન કરે એવી ગુજરાત સરકાર